1972 ની 19મી ડિસેમ્બરે એપોલો 17 મિશન છે એ ધરતી ઉપર પરત આવ્યું ચંદ્ર પરથી, અને 3 અવકાશયાત્રીઓ ઉતર્યા, પાણીમાં ઉતર્યા અને એને જમીન ઉપર લઈ આવવામાં આવ્યા. એ સાથે 1969 થી ચાલતો અમેરિકાનો સમાનવ ચંદ્રયાત્રાનો પડાવ 1972માં પૂરો થયો. 1972 પછી હવે 55 વર્ષ અમેરિકા ફરીથી સમાનવ ચંદ્રયાત્રા કરવા જઈ રહ્યું છે. 1 એપ્રિલ 2026 ની સાંજે 6:30 વાગે અમેરિકાનું આર્ટિમસ 2 નામનું મિશન રવાના થવાનું છે. 4 અવકાશયાત્રીઓ છે જે ચંદ્ર પર જશે. ચંદ્ર પર જશે તો આપણને એમ થાય કે સૌથી પહેલો પગ કોણ મૂકશે? તો એનો જવાબ છે કે કોઈ નહીં મૂકે, કારણ કે આર્ટિમસ મિશનમાં ચંદ્ર ઉપર ઉતરાણ કરવાનું આયોજન નથી, ચંદ્ર પર તે પરિક્રમા કરવાની છે. અને ભવિષ્યમાં 2027માં આર્ટિમસ 3 વખતે ચંદ્ર ઉપર ઉતરાણ કરવું એવું આયોજન છે. આર્ટિમસ 1 ગયા વર્ષે લોન્ચ થયું હતું, જ્યારે ખાલી મિશન ગયું હતું. હવે અવકાશયાત્રીઓને લઈને જાય છે પણ એ ચંદ્ર ઉપર ઉતરશે નહીં. અને ત્રીજા તબક્કામાં ચંદ્ર ઉપર ઉતરાણ કરશે અને પછીના તબક્કામાં ચંદ્ર ઉપર બાંધકામ કરવું, કેમ કે બધું આવશે, પણ એ દૂરની વાત છે. સવાલ સૌ કોઈને એ થાય કે 55 વર્ષ પછી ચંદ્ર ઉપર ફરીથી જવાની શું જરૂર છે? તો એના કેટલાક દેખીતા કારણો છે. ધરતી ઉપર આપણે ધરતીની જે રીતે પથારી ફેરવીએ છીએ એ જોતા લાંબો સમય ધરતી રહેવા લાયક રહેશે નહીં, એટલે તમારે એક યા બીજા ગ્રહ તરફ આગળ વધવું જ પડશે. બીજા ગ્રહ સુધી જવું હોય તો વચ્ચે હાઈવે ઉપર જેમ વિરામ માટે હોટલ હોય એમ વિરામ માટે ચંદ્રની જરૂર પડવાની છે. આપણને એમ લાગે કે આપણે તો બહુ આસાનીથી અવકાશ યાત્રા કરીએ છીએ, કારણ કે વારંવાર રોકેટ લોન્ચ થાય છે, ઉપગ્રહો જાય છે, ખાનગી અવકાશયાત્રીઓ અવકાશમાં જાય છે, પણ એ બધા ધરતી ફરતે ફરીને પરત આવતા હોય છે. જેમ કે ઉપગ્રહો છે તો લો અર્થ ઓર્બિટ છે એ 500 થી 1000 કિલોમીટર સુધીમાં હોય છે. જીઓસિન્ક્રોનસ સૌથી ઊંચા ઉપગ્રહો 36,000 કિલોમીટર હોય છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એ 450-500 કિલોમીટરની ઊંચાઈએ છે. જ્યારે ચંદ્રયાત્રા છે એ ડીપ સ્પેસ મિશન છે, કારણ કે અમે સ્પેસમાં ઊંડે જવાનું. કેટલા ઊંડે? 4.5 લાખ કિલોમીટરથી વધારે, કારણ કે ચંદ્ર કોઈ પણ સમયે ધરતીથી એટલો દૂર તો હોય જ છે. નાસાએ આ પ્રોજેક્ટ 2012માં શરૂ કર્યો, ત્યારથી અત્યાર સુધીમાં $96 અબજ ખર્ચો થઈ ચૂક્યો છે, અને 2026 પૂરું થશે ત્યાં સુધીમાં $100 અબજ પહોંચશે. 4 અવકાશયાત્રીઓમાં રેડ વાઇઝમેન, વિક્ટર ગ્લોબ, ક્રિશ્ચિયન કોલ્સ અને જેરેમી વેન્સ એવા 4 છે. એમાં ક્રિશ્ચિયન છે બેન્સ મહિલા છે, જ્યારે જેરેમી છે એ કેનેડિયન છે. એટલે પ્રથમવાર મહિલા ચંદ્ર પર જશે, પ્રથમવાર અમેરિકા સિવાયના અવકાશયાત્રી પણ ચંદ્ર પર જશે. બધું પ્રથમવાર તો ઠીક છે, પણ મૂળ ઉદ્દેશ એ છે કે અમેરિકા આ મિશન દ્વારા ઘણું બધું સાબિત કરવા માંગે છે. એક તો પોતે ટેકનોલોજીકલ રીતે આજે પણ સર્વેસર્વા છે એ સાબિત કરવાનો અમેરિકા પર મોટો પડકાર છે, કારણ કે હવે ભારત સહિતના દેશો અવકાશમાં વિવિધ મિશનો પાર પાડી રહ્યા છે, તો અમેરિકાની સ્પર્ધા વધી રહી છે. 1969માં એવું હતું કે અમેરિકાનું જે મિશન હતું એપોલો, એ વિજ્ઞાન કરતા વટ માટે વધારે હતું. ભાઈ રશિયાએ પ્રથમ અવકાશયાત્રી મોકલો, રશિયાએ પ્રથમ મહિલા અવકાશયાત્રી મોકલી, રશિયાએ પ્રથમ ઉપગ્રહ લોન્ચ કર્યો, તો અમેરિકા પ્રથમ શું કરશે? ચંદ્ર ઉપર પ્રથમ માનવ આપણો જવો છે. એટલે રશિયા સામેનો જે ત્યારનું યુએસએસઆર હતી અને સ્પેસમાં આગળ નીકળવાની જે સ્પર્ધા હતી, એ માટે સમાનવ ચંદ્રયાન લોન્ચ કરવામાં આવી. બેશક ચંદ્ર ઉપરથી ખડકો આવ્યા, જાત જાતના સંશોધનો થયા, પણ એ બધું ગૌણ હતું. ગૌણ હતું એની વધુ એક સાબિતી એ પણ છે કે ભારતે 2008માં ચંદ્રયાન 1 મોકલ્યું, ત્યારે ચંદ્ર ઉપર પાણી હોવાની હાજરી સાબિત થઈ. બાકી નાસા તો ત્યાં માણસો મોકલી ચૂક્યું, પણ એમને ત્યારે ખબર નહોતી પડી, કારણ કે એમનો ઉદ્દેશ પણ વિજ્ઞાન કરતા વટ માટેનો. એ સમયની ટેકનોલોજી એનાલોગ હતી, હવે ડિજિટલ ટેકનોલોજી છે. એપોલો મિશન વખતે ચંદ્ર ઉપર મહત્તમ 3 દિવસ રોકાઈ શકાય એવી સગવડ હતી, જ્યારે હવે ચંદ્ર ઉપર 8, 10, 12 દિવસ રોકાઈ શકાય એ માટેની તૈયારી કરવામાં આવી છે. અત્યારે આ 3 અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર ચંદ્ર ફરતે ભ્રમણ કરશે અને પરત આવશે. ચંદ્ર ઉપર એને મોકલવાનું કામ જે કરવાનું છે SLS એટલે સ્પેસ લોન્ચિંગ સિસ્ટમ નામનું રોકેટ છે. 322 ફૂટનું રોકેટ 2700 ટન વજન. એ રોકેટમાં 27,50,000 લીટર પ્રવાહી બળતણ હશે, 2 પ્રકારનું. કારણ કે રોકેટ એટલું વજનદાર છે, જ્યારે લિફ્ટ થશે એની પહેલી 2 મિનિટમાં એનું 75% બળતણ વપરાઈ જશે. હવે આપણને એમ લાગે કે આ રોકેટ ચંદ્ર ઉપર જશે, તો ના, એવું નથી. રોકેટ ચંદ્ર ઉપર નથી, રોકેટની ઉપર
ઉપરના ભાગે ઓરેયાન નામની કેપ્સ્યુલ છે. જે રોકેટ ઊંચું જશે ત્યારે કેપ્સ્યુલ એમાંથી બહાર નીકળશે. એ કેપ્સ્યુલ પોતાની મેળે ચાલે. રોકેટનું કામ તો ધરતીના બાહ્ય વાતાવરણ સુધી કેપ્સ્યુલને પહોંચાડવાનું છે. ત્યાંથી પછી રોકેટ પરત આવી જાય. કેટલોક ભાગ નકામો થાય, કેટલોક ભાગ પાણીમાં પડે અને પરત લઈને ફરીથી વાપરવા લાયક હોય તો વાપરવામાં આવે. એટલે રોકેટ ચંદ્ર ઉપર નથી જતું. રોકેટ માત્ર ગોફણની જેમ ચંદ્ર ઉપર જેને જવાનું છે એ ઓરિયાન નામની કેપ્સ્યુલ જે 9 ઘન મીટરની છે એનો ખાકર છે. એ કેપ્સ્યુલ ચંદ્ર ફરતે રહેશે અને એ કેપ્સ્યુલ જ ફરીથી ધરતીના વાતાવરણમાં પોતાની રીતે આવી શકે, રીએન્ટર થઈ શકે એવી વ્યવસ્થા ગોઠવી છે. ઓરિયાન નામની કેપ્સ્યુલ છે એમાં સ્પેસ મિશન એબોર્ટ સિસ્ટમ, એટલે કે જરૂર પડે કે મિશન અધ્રુવ મૂકીને અવકાશયાત્રીઓ બહાર નીકળી શકે એવી સગવડ છે. મહત્તમ 21 દિવસ રહી શકે એટલું સીધું સામાન્યમાં સમાઈ શકે એમ છે. 4 અવકાશયાત્રીઓ માટે જોઈએ બધી સુવિધાઓ છે. અને 3,55,000 સ્પેર પાર્ટ્સ મળીને એ કેપ્સ્યુલ બની છે. 2012માં નાસાએ આ મિશનની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીમાં 95 કે 100 અબજ ડોલર જેટલો ખર્ચ થઈ ચૂક્યો છે. રૂપિયામાં ગણીએ તો 300 અબજ રૂપિયાથી વધારે રકમ ખર્ચીને નાસા અવકાશયાત્રીઓને માત્ર ચંદ્રના ડેલે હાથ લેવા મોકલે છે. કરવાનું નથી. ઉત્તરાયણનું મિશન થશે તો વધારે માંગવું પડશે. પરંતુ અવકાશ વિજ્ઞાન હંમેશા ખર્ચાળ હોય, લાંબો સમય ચાલનારા પડકારો પણ હોય. બધા જ પડકારો નાસા માટે પાર પાડવા પણ જરૂરી છે. એટલે 1 એપ્રિલે સાંજે 6:30 વાગે ભારતીય સમય મુજબ 2 એપ્રિલે વહેલી સવારે 4:30 આસપાસ લોન્ચ થશે. શક્ય છે કે આ વિડીયો તમે જોતા હોય ત્યાં સુધીમાં લોન્ચિંગ થઈ પણ ગયું હોય. અને અવકાશ મિશનના લોન્ચિંગ હંમેશા આગળ પાછળ થવાની શક્યતા હોય, કારણ કે વાતાવરણ થોડું બગડે અથવા તો બીજો કોઈ પ્રશ્ન આવે મિશન પાછું ઠેલાતું હોય. આ મિશન માર્ચની શરૂઆતમાં લોન્ચ થવાનું હતું, પણ એક યા બીજા કારણોસર પાછું ઠેલાણું છે. હવે એપ્રિલ સુધી પહોંચ્યું છે. આજે લોન્ચ થાય તો પછી શું થશે એની વાત આપણે પછીના વિડીયોમાં કરીશું.